મહીસાગર જિલ્લાથી સમાચાર લુણાવાડા તાલુકાના કાકા ચમારિયા ગામે પાનમ કેનાલમાં મોટું ગાબડું પડ્યું। પાનમ ડેમમાંથી પાનમ કેનાલમાં 550 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। ખેડૂતોના વાવેતરને નુકસાન થયું હોવાની આશંકા સેવવામાં આવી છે। સિંચાઈ વિભાગના અધિકારી મુજબ પાણી બંધ કરવામાં આવ્યું અને બાદમાં આવતીકાલે હવે સમારકામ હાથ ધરવામાં આવશે। કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો। પાનમ ડેમમાંથી પાનમ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે કેનાલમાં ગાબડું પડ્યું અને ગાબડું પડતા જ આસપાસના વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યા। લુણાવાડાના કાકા ચમારિયા ગામ પાસે પાનમ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની સ્થિતિ એવી છે કે તેમનો પાક આ ગાબડાના કારણે નિષ્ફળ જઈ શકે છે। હાલ તો મળતી માહિતી મુજબ પાણીને અટકાવી દેવામાં આવ્યું છે અને હવે આવતીકાલે સમારકામની કામગીરી હાથ ધરાશે।